જય શ્રી કૃષ્ણ। મારી આ ગુજરાતી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ક્યારે હોળી છે? હોલિકા દહન ક્યારે કરવામાં આવશે? તેનું શુભ મુહૂર્ત શું છે? અને હોલિકા દહન કરતી વખતે કયા ઉપાયો કરવા જોઈએ જેથી આપણને હંમેશા ધનલાભ થાય, બાળકો પર થયેલા સંકટ દૂર થઈ જાય? આ બધું જ આજે અમે તમને જણાવીશું। હળદરની ગાંઠનું શું મહત્વ છે? અમુક લોકો કહે છે કે 5 હળદરની ગાંઠો ખાસ મહત્વની છે। ઘીમાં પલાળેલી 108 વાટોનું દહન કેમ કરવું જોઈએ? નાળિયેર ચઢાવવાનું શું કારણ છે? સુપારી કેમ ચઢાવવામાં આવે છે? પહેલેથી છેલ્લે સુધી સંપૂર્ણ માહિતી મળશે। હોલિકા દહન ફક્ત અગ્નિ પ્રદક્ષિણા માટે નથી, પરંતુ તેના અનુસંધાનમાં કેટલાક એવા ઉપાયો પણ છે જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનવૃદ્ધિ થાય। આજે અમે જાણશું કે હોળી દહન કેટલા વાગ્યે થશે, કેમ કે આ વખતે આખા દિવસમાં ભદ્રા રહેશે, અને કેમ આ વખતે ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં 13 અને 14 માર્ચે અલગ અલગ હોળી મનાવવામાં આવશે। આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે અમે સંપૂર્ણ માહિતી આપીશું। તમે કોમેન્ટમાં હેપી હોલી અને જય મહાલક્ષ્મી લખજો। આ વખતે 2 દિવસ હોળી મનાવવામાં આવશે, 13 અને 14 માર્ચ। તો શું તમારો રંગોનો પર્વ ક્યારે મનાવવામાં આવશે? ચાલો આપણે જાણી લઈએ સંપૂર્ણ વિગત। કેટલાક સ્થળોએ 14 માર્ચે હોળી મનાવવામાં આવી રહી છે, જ્યારે કેટલાક સ્થળોએ 15 માર્ચે હોળી રમવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ વખતે હોળી 2 દિવસ શા માટે છે? જ્યોતિષાચાર્ય પંડિત રાકેશ પંડિત, જે બનાસના જાણીતા પંડિત છે, કહે છે કે પંચાંગ અનુસાર હોળી ફાગણ પૂર્ણિમાના બીજા દિવસે એટલે કે ચૈત્ર કૃષ્ણ પ્રતિપદા તિથિએ મનાવવામાં આવે છે। જો હોળી દહનની રાત્રે ભદ્રા લાગુ હોય તો મુહૂર્ત મધ્યરાત્રિ પછી રહે છે। આ વખતે પણ હોળી દહન મોડી રાત્રે થશે, કારણ કે 13 માર્ચે સવારે 10:35 વાગ્યાથી પૂર્ણિમા તિથિ શરૂ થઈ જશે અને 14 માર્ચે બપોરે 12:30 વાગ્યે પૂર્ણ થશે। 13 માર્ચે સવારે 10:30 થી ભદ્રા શરૂ થશે, એટલે કે આ સમયે હોળી દહન શક્ય નથી। શ્રેષ્ઠ મુહૂર્ત 13 માર્ચે રાત્રે 11:30 પછી રહેશે અને 14 માર્ચે બપોર બાદ પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે। આ જ રીતે બનારસમાં પણ 14 માર્ચે હોળી દહન થશે અને 15 માર્ચે રંગોની હોળી રમાશે। ઉદ્યા તિથિ, સૂર્યોદય સમયે રહેલી તિથિ પ્રમાણે હોળી દહન પૂર્ણિમા તિથિએ કરવું જોઈએ અને હોળી ફાગણ કૃષ્ણ પ્રતિપદા તિથિએ મનાવવાનો નિયમ છે। આ કારણે આ વખતે 14 અને 15 માર્ચે અલગ અલગ જગ્યાએ હોળી રમાશે। બનારસ સિવાય અન્ય ઘણી જગ્યાઓ પર હોળી 15 માર્ચે મનાવવામાં આવશે। ખાસ કરીને મધ્ય ભારત અને અન્ય વિસ્તારોમાં પણ 15 માર્ચે હોળી ઉજવાશે। હોળી દહન પછી એક દિવસનો વિરામ શા માટે રાખવામાં આવે છે? આ વિરામ આવશ્યક છે, કારણ કે હોળી દહનના બીજા દિવસે રંગોની હોળી રમવામાં આવે છે અને તેની પાછળ આધ્યાત્મિક તથા જ્યોતિષ શાસ્ત્રના વિશેષ કારણો છે। હોળી દહન પછી ખાસ ઉપાય કરવો જોઈએ જેનાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ધનલાભ થશે। વાસ્તુદોષ દૂર કરવા હોળી દહન પછી મળતી રાખને ઘરના કોઈ ખૂણામાં છાંટી દેવી, જેથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય। જો ઘરમાં નેગેટિવ એનર્જી હોય તો હોળી દહનની રાખ પાણીમાં ભેળવી ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે છાંટો, આથી ઘર શુદ્ધ રહેશે। શત્રુદોષ અને રાક્ષસ પ્રભાવ દૂર કરવા હોળી દહનની રાખને કાળા કપડામાં બાંધીને પોકેટમાં રાખવાથી ખરાબ દ્રષ્ટિની અસરોથી મુક્તિ મળે છે। જો કોઈ વ્યક્તિ સતત દુઃખો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય તો હોળી દહનની રાખ વડે તાવીજ, યંત્ર બનાવી ગળામાં પહેરવી। કુંડળીમાં રાહુકેતુનો દોષ દૂર કરવા હોળી દહન પછી 1 લોટા પાણીમાં હોળી દહનની રાખ નાખીને ભગવાન શિવ પર ચઢાવવી, જેથી રાહુકેતુના પ્રભાવમાં શાંતિ આવે। નજરદોષ દૂર કરવા હોળી દહનની રાખને કાળા દોરામાં બાંધીને બાળક અથવા મોટા વ્યક્તિના ગળામાં ધારણ કરવાથી ખરાબ સપનાથી મુક્તિ મળે છે। હોળી ફક્ત રંગો અને ઉત્સવનો તહેવાર નથી,
પણ તે ધાર્મિક અને જ્યોતિષીય દૃષ્ટિએ પણ ખૂબ મહત્વ ધરાવે છે. એ માટે જ હોળી દહન પછી ખાસ ઉપાયો કરવામાં આવે છે, જેથી જીવનમાં શુભ પરિણામ મળે. હા, આ ઉપાયને લોકો પ્રયોગમાં લે છે અને ઘણીવાર અસરકારક પણ સાબિત થાય છે. જો કોઈ તમારું ધન પરત નથી કરી રહ્યો અને તમે કાયદાની પ્રક્રિયામાં પડવા માંગતા નથી, તો હોળી દહન વખતે આ ઉપાય અજમાવી શકો છો. હોળી દહન સમયે જમીન પર દાડમના લાકડાથી એક ત્રિકોણ દોરી લો. 2. આ ત્રિકોણની અંદર જે વ્યક્તિ તમારું ધન પરત કરી રહ્યું નથી તેનું નામ લખો. 3. તે જગ્યા પર ગુલાલ જળ છાંટો અને હોળી માતાને પ્રાર્થના કરો કે તમારું ધન પરત મળે. 4. પછીના દિવસે હોળી દહનની રાખ જલમાં પ્રવાહિત કરો અને તે વ્યક્તિનું નામ લો. આ ઉપાય કરવાથી કહેવામાં આવે છે કે ધન પરત મળવાની સંભાવના વધે છે. જો બાળકને કોઈની નજર લાગી છે તો આ દેશી ઉપાય કરી શકાય. 5 લોકો પાસેથી એક પાન એકઠું કરો. આ 5 પાન હોળી દહન વખતે અગ્નિમાં અર્પિત કરો. બીજે દિવસે હોળી દહનની રાખમાં લોખંડનો ટુકડો મૂકી તેને તાબીઝમાં ભરાવો અને બાળકને પહેરાવી દો. આ ઉપાય કરવાથી કહેવાય છે કે બાળક બધી નકારાત્મક ઉર્જાથી સુરક્ષિત રહે છે. જો ઘરને નજર લાગી હોય તો તેને દૂર કરવા માટે હોળી દહન વખતે એક બિલ્વપત્ર, થોડી મિશ્રી અને એક પાનનો પત્તો અગ્નિમાં અર્પિત કરો. 2. બીજે દિવસે હોળી દહનની રાખ લાવી તેને લાલ કપડામાં બાંધી ઘરમાં રાખો. આ ઉપાય કરવાથી ઘર પરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને શાંતિ આવે છે. ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે હોળી દહનની રાખ લો અને તેમાં થોડું આખું મીઠું મિક્સ કરો. 2. આ મિશ્રણ ઘરના મુખ્ય દરવાજાની બહાર ચાંટો. આવા ઉપાયો કરવાથી ધનલાભ અને સુખદાયક જીવન માટે શ્રેષ્ઠ પરિણામ મળે છે. વિશેષ મંત્ર જપ. જો ઘરમાં ખુશહાલી લાવવા કે લગ્નમાં વિઘ્નો દૂર કરવા માંગતા હો તો હોળી દહન પછી નીચેના મંત્રનો જપ કરો. હ્રી હ્રી ક્લી ઓમ નરસિંહાય નમઃ પ્રહલાદાય નમઃ. ઉપાય ઘણા લોકો માટે કારગર સાબિત થયા છે અને ઘરમાં શાંતિ અને ધનલાભ માટે ઉપયોગી માનવામાં આવે છે. હોળી દહન 13 માર્ચે રાત્રે 11:30 થી 12:30 વચ્ચે થશે અને અંદાજે 1 કલાક 4 મિનિટ માટે શુભ સમય મળશે. લગ્નમાં વિઘ્નો દૂર કરવા માટે 5 હળદર ગાંઠોનો ઉપાય. જો ઘરમાં કોઈના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તો હોળી દહન વખતે 5 હળદરની ગાંઠો લો. હોળી દહનની અગ્નિની 7 પરિક્રમા કરો. હળદરની ગાંઠોને હોળી દહનની અગ્નિમાં સમર્પિત કરો. આ ઉપાય લગ્નમાં વિઘ્નો દૂર કરવા અને યોગ્ય જીવનસાથી મળવા માટે શુભ માનવામાં આવે છે. હવનમાં ઘીનો પ્રયોગ. જો લગ્ન અથવા સમૃદ્ધિ સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હો તો હોળી દહન વખતે હવન સામગ્રીમાં ઘી નાખીને હોળીમાં અર્પિત કરો. લગ્નના યોગ મજબૂત થાય છે અને શુભ પ્રસંગોનો માર્ગ ખુલે છે. 108 ઘી ભીંજવેલ દીવટીઓનો ઉપાય. ઘી ભીંજવેલી 108 વાટ લઈ અને હોળી દહન સમયે અગ્નિમાં અર્પિત કરો. આ ઉપાયને કારણે લગ્ન, નોકરી, ધનલાભ વગેરેની મુશ્કેલીઓ ઓછી થવાની માન્યતા છે. નારિયેલ અને સુપારીનો ઉપયોગ. લગ્નમાં વિલંબ અટકાવવા માટે એક નારિયેલને કલાવાથી બાંધીને 7 વાર માથે ફેરવી પછી હોળી દહનમાં અર્પિત કરો. લગ્નની અવરોધક શક્તિઓ દૂર કરવા માટે હોળી દહન સમયે એક સુપારી અગ્નિમાં અર્પિત કરવી. ચંદ્રગ્રહણ અને તેના પ્રભાવ. 4 માર્ચે ચંદ્રગ્રહણ લાગે છે, જે ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ માટે સાવચેતી રાખવાની હોય છે. 30 માર્ચે સૂર્યગ્રહણ પણ લાગશે, જો કે તે ભારતમાં દેખાશે નહીં. ગ્રહણ દરમિયાન ધર્મગ્રંથો અનુસાર શારીરિક આરામ, પાઠપૂજા અને શુભ મંત્રોના જપની સલાહ આપવામાં આવે છે. આ તમામ ઉપાયો શાસ્ત્રીય રીતે ઘણા વર્ષોથી અજમાવવામાં આવતા રહ્યા છે અને વ્યક્તિગત શ્રદ્ધા પર આધાર રાખે છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણનું દુર્લભ સંયોગ. આ વર્ષે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એકસાથે થવાને કારણે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ અને કેટલીક માટે ચિંતાજનક સમય હોઈ શકે. જે રાશિઓ માટે શુભ સમય છે તે
વૃષભ રાશિ, આર્થિક વૃદ્ધિ અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. અગાઉના રોકાણોનો લાભ મળશે. કાર્યક્ષેત્રમાં પ્રમોશન મળવાની શક્યતા છે. 2. મિથુન રાશિ, વ્યવસાયિક સફળતા અને મોટા પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે. નવું કામ શરૂ કરવા માટે અનુકૂળ સમય છે. નોકરી કરતા લોકો માટે ઉન્નતિના યોગ. 3. તુલા રાશિ, આર્થિક સ્થિતિમાં સુધારો અને નવું ધનલાભ થવાની શક્યતા. કરિયર અને વ્યવસાય માટે અનુકૂળ સમય. પરિવારમાં શાંતિ અને સુખદ સમય. જે રાશિઓ માટે સંભાળવાની જરૂર છે તે. 1. મકર રાશિ, આર્થિક નુકસાન થવાની શક્યતા છે. વિવાહિત જીવનમાં તણાવ આવી શકે. મહત્વપૂર્ણ નિર્ણયો ટાળવા. 2. કુંભ રાશિ, આકસ્મિક ખર્ચ વધશે. કોઈ નવા રોકાણ આ સમયગાળા દરમિયાન ન કરવા. તણાવ અને માનસિક અશાંતિ થવાની શક્યતા. 3. સિંહ રાશિ, સ્વાસ્થ્યની સંભાળ રાખવી. વ્યાપારમાં નુકસાનની શક્યતા. ધન સંબંધિત મુશ્કેલીઓ આવી શકે. ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી સ્ત્રીઓ માટે ખાસ તકેદારી. આ સમય દરમિયાન ઘરમાં જ રહેવું. કોઈ પણ ધારદાર વસ્તુઓનો ઉપયોગ ન કરવો. ખોરાક બનાવવાનો કે ખાવાનું ટાળવું. મંત્ર જપ કરવો અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રોકાઈ રહેવું. આ બધા ગ્રહણોના કારણે કેટલીક રાશિઓ માટે ઉત્તમ સમય હશે, જ્યારે કેટલીક માટે સંભાળવાની જરૂર પડશે. તો મિત્રો, આજનો વિડિયો તમને ખૂબ જ માહિતી વર્ધક લાગ્યો હશે તો વિડિયોને લાઈક કરી વધારેમાં વધારે લોકોને સુધી શેર કરજો. તેમજ જો વિડિયોમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આવા જ માહિતી વર્ધક વિડિયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે. બધા મિત્રોને હોળીની ખૂબ ખૂબ શુભકામનાઓ.